તો આજે આપણી પાસે સવાલ આપેલો છે ધોરણ 10 નો પ્રકરણ નંબર 3. હવે આ ચેપ્ટરમાંથી આ જે દાખલો આપેલો છે એ બોર્ડની પરીક્ષામાં અને સ્કૂલની પરીક્ષામાં ઘણી વાર પૂછાઈ ગયેલો છે. સવાલ કંઈક આવો છે કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર આપેલો છે 9:7 અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર આપેલો છે 4:3. જો દરેક વ્યક્તિ માસિક રૂપિયા 2000ની બચત કરતો હોય તો તેમની શું શોધવાની કીધેલી છે? માસિક આવક શોધવાની અહીંયા કીધેલી છે. હવે ઘણા લોકો અહીંયા શું કરતા હોય કે બે વ્યક્તિ આપેલા છે તો પ્રથમ વ્યક્તિને x લઈ લેશે, બીજા વ્યક્તિને શું લઈ લેશે? y, અને ડાયરેક્ટ દાખલો ગણવાનો ચાલુ કરી દેશે. પણ એ રીતે તમે જો દાખલો ગણશો તો તમને તમારો જવાબ મળશે નહીં. કેમ નહીં મળે? કારણ કે અહીંયા તમને શોધવાની કઈ વસ્તુ કીધી છે? તો માસિક આવક શોધવાની કીધી. તો માસિક આવક એટલે જે વસ્તુ શોધવાની હોય એને તમારે ધારવી પડશે. તો અહીંયા આ સવાલની અંદર તમારે ધારવાનું આવશે કે ધારો કે માસિક આવક બરાબર આપણે શું લઈ લઈએ? x. અને સવાલની અંદર બીજી વસ્તુ શું આપેલી છે કે તો કે ખર્ચ આપેલો છે. તો માસિક ખર્ચ આપણે લઈ લઈએ y. હવે અહીંયા બે વ્યક્તિ આપેલા છે. બંને વ્યક્તિઓનો આવકનો ગુણોત્તર આપેલો છે આપણને 9:7 અને એ લોકોનો ખર્ચનો ગુણોત્તર આપેલો છે 4:3. તો અહીંયા આપણે જે કિંમત ધારી એના આધારે આપણે શું લખી શકીએ કે માસિક આવકનો ગુણોત્તર એ કેટલો લઈ લઈએ આપણે? અહીંયા આવક કેટલી ધારી આપણે? x. તો આ ગુણોત્તર છે તો એને લખી શકીએ 9x/7x. એ જ રીતે માસિક ખર્ચનો જે ગુણોત્તર છે એ આપણને કેટલો આપેલો છે? 4:3. તો 4y/ શું લખી શકાય? 3y. હવે અહીંયા બે વ્યક્તિ આપેલા છે તો અહીંયા આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ કે આ જે હશે એ પહેલા વ્યક્તિની શું હશે? આવક હશે, અને આ જે હશે એ બીજા વ્યક્તિની આવક હશે. સવાલની અંદર શું આપેલું છે કે આવક જેટલી એમની હોય એમાંથી ખર્ચો બાદ કર્યા પછી બંને વ્યક્તિ કેટલા રૂપિયા બચાવશે? તો 2000 રૂપિયા બચાવશે. તો અહીંયા આપણું જે સમીકરણ છે એ કંઈક આ રીતે બનશે કે પ્રથમ વ્યક્તિની આવક કેટલી હતી? તો કે 9x. એમાંથી જો આપણે એનો ખર્ચ કેટલો હતો? તો કે 4y. તો આવકમાંથી જો ખર્ચની બાદબાકી કરીએ તો બાકીના વધેલા પૈસા બચશે. એટલે કેટલા રૂપિયા બચશે? 2000 રૂપિયા બચશે. એ જ રીતે બીજા વ્યક્તિની આવક કેટલી હતી? તો કે 7x. એમાંથી એનો ખર્ચ કેટલો હતો? તો કે 3y. તો -3y. તો કેટલા રૂપિયા બચશે? તો પણ કેટલા રૂપિયા બચશે? 2000 રૂપિયા જ બચશે. તો અહીંયા આપણને બે સમીકરણ મળશે. પહેલું સમીકરણ 9x - 4y બરાબર 2000 અને 7x - 3y બરાબર 2000. આ સમીકરણ નંબર 1 લઈ લઈએ અને આને લઈ લઈએ સમીકરણ નંબર 2. હવે લૂપની રીતનો ઉપયોગ કરીએ અહીંયા. હવે આપણને શોધવાનું શું કીધું છે કે તો માસિક આવક. માસિક આવકને આપણે શું ધારી છે? x. તો અહીંયા તમારે જો x ની કિંમત શોધવી હોય તો કોનો લોપ કરીશું? આપણે y નો લોપ કરીશું. તો y નો લોપ કરવા માટે પહેલા સમીકરણને આપણે કેટલા વડે ગુણવું પડશે? તો કે 3 વડે. અને બીજા સમીકરણને કેટલા વડે ગુણવું પડશે? તો કે 4 વડે. ગુણાકાર કરી દઈએ તો આપણને શું મળશે? આ સમીકરણને જો આપણે અહીંયા લખી દઈએ સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણતા કયા બે સમીકરણ મળશે આપણને? તો પહેલું જે સમીકરણ હશે એ કંઈક આવું હશે. આને જો આપણે 3 વડે ગુણી દઈએ તો 9 તરી 27x - 4 તરી 12y બરાબર 3 દુ 6000. એ જ રીતે બીજા સમીકરણને જો આપણે 4 વડે ગુણીએ તો 7 ચોક 28x -4 તરી 12y બરાબર 4 દુ 8000. હવે અહીંયા -12 અને -12 તો લોપ કરવો હોય તો નિશાની બદલવી પડશે.
તો અહીંયા પ્લસ હતું તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અહીંયા પ્લસ હતું તો માઇનસ. પ્લસ 12y માઇનસ 12y શું થઈ જાય? કેન્સલ. 27x માઇનસ 28x તો કેટલા વધશે? માઇનસ x. 6000 માઇનસ 8000 તો કેટલા વધશે? માઇનસ 2000. માઇનસ માઇનસ બંને બાજુ થઈ જાય પ્લસ. તો x ની કિંમત આપણને કેટલી મળી? તો કે 2000 રૂપિયા મળી. હવે અહીંયા x જે હતો એ આપણો શું હતો? માસિક આવક. તો પ્રથમ વ્યક્તિની જો આપણે માસિક આવક શોધવી હોય તો અહીંયા લખી શકીએ પ્રથમ વ્યક્તિની આવક બરાબર કેટલી હતી? તો 9 ગુણ્યા x હતી. x ની કિંમત કેટલી મળી આપણને? 2000. તો લખી શકીએ 9 ગુણ્યા 2000 એટલે થઈ જશે 18000 રૂપિયા, જે થશે પ્રથમ વ્યક્તિની આવક, જે આપણે શોધવાની હતી. એના પછી બીજા વ્યક્તિની આવક એ કેટલી હતી? તો કે 7x. તો 7 ગુણ્યા x, તો x ની કિંમત હતી 2000. તો જવાબ આપણો થશે 14000 રૂપિયા. હવે અહીંયા આપણે ખાલી x ની કિંમત જ શોધી એટલે આવક જ શોધી, પણ સવાલની અંદર જો અહીંયા એડ કરેલું હોય કે માસિક આવક અને માસિક ખર્ચ કેટલો હશે તો તમારે ખર્ચ પણ શોધવો પડે. હવે ખર્ચ શોધવો હોય તો એ તો સિમ્પલ, આપણને જો x ની કિંમત મળી ગઈ તો એને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ તો y ની કિંમત પણ મળી જાય. તો અહીંયા બીજા સમીકરણમાં જો આપણે x ની જગ્યાએ શું મૂકી દઈએ? 2000 મૂકી દઈએ તો શું થશે? તો પહેલા તો બીજું સમીકરણ એમને એમ લખીએ 7x માઇનસ 3y બરાબર 2000 લખાય આ રીતે. x ની જગ્યાએ શું મૂકીએ? 2000. તો 7 દુ થઈ જશે 14000 માઇનસ 3y બરાબર 2000. આ માઇનસ 3y સામે લઈ લઈએ અને 2000 ને આ સાઈડ લઈ લઈએ તો 14000 માઇનસ 2000. આ માઇનસ સામે જશે તો પ્લસ 3y. 14000 માંથી 2000 બાદ થશે તો 12000. 3 આ સાઈડ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં બરાબર y. ભાગાકાર કરશો તો કેટલા મળશે? 4000. તો y ની કિંમત કેટલી મળી? 4000 રૂપિયા. એટલે કે એ લોકોનો જે માસિક ખર્ચ હશે એ કેટલો હશે? 4000. તો પ્રથમ વ્યક્તિનો ખર્ચ બરાબર શું કેટલો થશે? તો કે 4y. y ની જગ્યાએ શું આવશે? તો કે 4000. તો 4 ગુણ્યા 4000 તો ચોખ્ખું ચોખ્ખું 16000 હશે એમનો ખર્ચ. અને બીજા વ્યક્તિનો ખર્ચ કેટલો હતો? તો કે 3y. તો 3 ગુણ્યા y ની કિંમત 4000 તો 4 તરી 12. તો જવાબ મળશે 12000 રૂપિયા. તો આ રીતે તમે અહીંયા માસિક આવક અને માસિક ખર્ચ બંને વસ્તુ શોધી શકો છો.